નો ખાવા થાય હા 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 આ નહીં કઈ ભોજ્યો ભભરાવી દે હા તને તારો ગગાનું પેટમાં ભરે બેટા બકરા સારવા હોય તો જાવ રૂપાભાઈ તારે જવાનું ખુટિયા ખાવામાં વાંધો ન તો બે પાડા ધરાઈ જાય એટલું ગળસી જા એને તાર બાપુ અહીં નાખી જાતો કઈ તો હેનો નાખી જાય એ હવે હું તને અહીં નાખી જાય કઈ જિંદગી બગાડી જિંદગી મારી હા તે આવીને બગાડી અમારી ફટકાર દીધો મમરાન કોથરા જેવો ઈ તો જોવાયો તેથી તે નો જોયો અહીંયા તો હું પાત્રો ભીસોરિયા જેવો હતો. તેથી મગન આતા નાગનો આડો ઉતરો તા ગધડંડો કે હીરો બાંધો નરેન્દ્ર મોદી નું માગું જાતું કરીને તારા ભાઈ નું માંડું એ તારું ડોહું મારે માયાવતી નું માગું હતું માયા માથે વતી જો માર ભાઈ ને હતું આ તો તું ભટકાણી રાવણ ના બેન સુરપંખા જેવી કોને ખબર નાનપણમાં દેદા કુઈટાન કરતા તારા ભાઈ ને કુઈટો તો મારી બળતરા નહોતી હા 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 દે દો તૂટી નાખ્યો તો હારું કાઈ રેવા દીધું એકે ઘરેનું રેવા દીધું તમારે હામટી બેનું એમાં મેં કઈ ગધેડી નથી પકડી લીલી લગનમાં હાર ખંડવી નાખ્યો લાભુડી આણી આવી તે આહડી ખંડવી નાખી પરબીન હગાઈમાં કાંબીન કડલા ખંડવી નાખ્યા કાઈ રેવા નથી દીધું ઈ ક્યાં તાર બાપાએ દીધા માર બાપાએ નથી દીધું તું હા હા ને તાર બાપાને છે શું બાની બકરી હતી તમારા બાપને હું હતું ઈ તો હું આવી પછી લીલા પીરા થઈને પહેર્યું નકર તમારા બાપની ઘરે કેદી સોયના નાડી બદલાવાનો વેત હતો હા 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 ત્યાં તારા બાપને જાહો જલાલી એલી જાય અમારે તો કઈ અહીં છે જ નહીં તોય તારા બાપા અહીં દીધી હું તને શું કહું છું હો આ છોકરું રિહાણું જેનું શું કરું રિહાય આ 35 વર્ષનો ખોટિયો રિહાય તો આનો રિહાય ઉગીને ઉભો થાય છે મારા ભાઈ રત્નો કોઈ દી નથી રિહાણું હા રીહાવા જેવું રેવાનું દીધું અને કે સીધી રીતે વિયો જાય ઈ તો નહીં જાય છોકરાને મુવા અડતો ને કોઈ દી વાંચ્યો છોકરાને હક નથી લેવા દેતો કોઠિયો તારો ડોહો મારે કઈ વધારાનો 7 વાર ચોટીલાનો ડુંગરો ઉખાડે પગે સડી થઈ થયો છે એમાં અમારો ભાઈ ભેગો જ આવ્યો હતો અમે નતા એમાં ભેગા ન્યા વાહે હું ઓલા ઢાંઢાન ઢોર લઈને નતો ઉભો તું ન્યા સઈડી તે ડુંગરો હજી કહું છું તું કરમાં હું તને કહું છું તું કરમાં મને લોય તારું ઉકરી ગયું છે તારું લોહી તું આવી તે દુન ઉકરી ગયેલું જતું કેદી ઠંડુ થયું તું કોઈ દી મારા આમનામ બરામાં તું કાઈક તો આવી થઈ એ ગઈ બરેતરા કરાવો બરેતરા ઘરે જાય તો ડોહીનો ઉપાડો અહીંયા તમારો બે ભાઈઓનો ઉપાડો કર રબારીની બાઈઓ હાવ આવ્યો તો નો આ તારામાં મીઠું નથી એટલે ઈ એનામાં નહીં તમારો ડોહો ઘાણવો દાદી આ તારામાં મીઠું નથી એક ધોકા ભેગી હતી ન કરી દીધી લાંબી ધોકા માર્યા એટલે પછી મેળ નતો આવ્યો. મારા માવતરમાં મરી નથી પરવાર્યા મને ધોકો મારે હા હા ને તારા માવતરમાં અમને ખબર બહુ સુરવીર થઈ ગયા છે. હા હા તારા જેવી છે ને બધું શું તારા માવતરી કરે તારા બાપાએ તને હાસુ એમ ન થાવે એકેયમાં છે વધારો સસોદરના સહી હરખા કડવી વેલા બધાય કડવા મુવા છે તોય તારા બાપને અહીં દીધી તને નોત ખબર ઘરમાં શેકાય ધડો 4 વાગ્યાની તમારી માં મંદિરે મરી જાય 9 વાગ્યા આવે આખા ગામમાં કૂતરા ભહાવીને આવે. હું બેઠું હોય મંદિરે તમને ખબર છે ને મંજુ આણું આવી છે હવા વરનો ભાણિયો થયો હજી મરી ગયો ડોહી ગીત ગાય તે હુવે હા 9 વાગ્યા આવ્યા 4 વાગ્યાનો છોકરો રોતો તો રોયરો નડધો થઈ ગયો તો પછી પરજાને હેવાય ન કરાય આ તારા ડોહાને કહેતી હો આને કર્યો તે એવાયો નથી કર્યો ઈ નથી એવો ઈ તરત હુઈ જાય એ આ બધું એમાં તારું ગુણ ક્યાં આમ જો રહી ગયા મુબા આને સમજાવી દે 9 વાગ્યા એવા છોકરો રોઈ રોઈને અડધો થઈ ગયો મેં બાને કીધું તમને કાંઈ શરમ આવી ગામની મારી તારી કરવા મંદિરે જાવેન કરતા ભાણિયાને હુરાવો રોઈ રોઈને અડધો થઈ ગયો ભાણિયાને નાખ્યો ઘોડિયામ તો મરી ગયો ક્યાંકથી ડીવીડી ગુડી આવ્યો કોઠ્યો હા આને ખબર પડી ડીવીડી તો ઘરમાં ગો ખાલી માયા આપણી માયા ડીવીડી સલવ કરાયું ગીત ગાવાને બદલે ડીવીડી મૂક્યું ચાલુ કર્યું અને ગીત એકાદું કીર્તન મૂક્યું તો ઘોયરું પણ ગીત મૂક્યું એક બાર આજા આજા બાજુ ડેલીમાં મગન બાપુ આવ્યો હું કામ છે ઈ બાઈએ કેસેટ નો સળાવ્યો હોય ને સુરપંખા તે સળાવ્યો હોય તું કઈ ઓછી નથી નાંગણી જેવી કયું ને એ હક નથી કરતી ને બાપા છે ને હક કરતી હોય આપણી માં છે એનું કરો સાફ માથે કાકીડો ફડું કાઢીને ઊભું રહે આ તારો ભાઈડો ઉભો તોય તું હક નથી કરતી તો ને આ બાપા છે ને હક કરતી હોય હું તને શું અને આ મરી ગયો કઈ કામનો ને કાઢનો ને ઓલી ભેં વિયાણી 3 દી મોર પાડો મરી ગયો આ મુઆન મેં કીધું ઓયડા માયલો દા ડામસિયામાં તે કારો ધાબરો લઈ આય અને ઘડી કોઠીને ભેંના મોઢા આગળ વાકો ઉભો રે એટલે દોવા દે મરી ગયો માન વાકો ઉભો રહ્યો કાબર સીતરા બૂટ પહેરીને બૂટ માથે નજર ગઈ ભેંની ફટ કરતું પાટું ઠોક્યું નરિયા હોહરવો કાઢ્યો 3 દી કોઠીઓ પડ્યો રહ્યો તે હું કેદી હારા કામ કર્યા તારા પાડો બનાવાય એમાં હું થઈ ગયું પણ આ અને ક્યાં ગયો અને નો હેની ખબર પડે પછી ડોક્ટરને બોલાવ્યો કીધું આ ભેં દોવા નથી દેતી આનો કઈ ઉપાય બતાવો ડોક્ટરે મરી ગયા ઇન્જેક્શન ની હેવાય કરી કે દિયાજમાં ઇન્જેક્શન માર દેવાનું અડધી કલાકમાં પહારો મૂકે એટલે દોઈ લેવાની અને એકવાર બાને આ શિયાળાના વાતાવરણમાં બાની તબિયત બગડી જાય બાને જૂનો દમ છે સુવાત ચડે તે રોજ દિયાજ મેં ડોક્ટર આવ્યો તો બાને ઇન્જેક્શન દઈ ગયો છે તે કાલ મેં ગોખલામાં ઇન્જેક્શન ભરીને મૂક્યા હતા રોંઢે અને મોકે પાવર ગયો દીવો હરગાવીને ગોખલામાં ગયો ને ગોખલામાં અંજીસન બાનું ભેંનું ભરીને મૂક્યું આ મુવો વાડીએ ત્યાં મેં ગાડું પછી છોડજે ને અંજીસન દઈ દે ભેંને એટલે દોઈ લઉં
બરોબર મરી ગયો ઇન્જેક્શન લેવા ગયો ને ભાણિયા બેન ના ભાણિયા મુઆએ દીવો ઠારી નાખ્યો ને બહેનું મુખ પડતું ને બાનું લઈને બહેને ઠબકાર્યું ડોહી રૂમાડે સડી તે બદલાયું આ જો અરે ના પછી મેં કીધું ગોયરું નહીં દોવા દે વાસી દૂધે ખાઈ લે પછી મેં તો ઓસરીમાં બધું વારું કાઢ્યું અને બાને હાથ કર્યો બા હાલો કરસવા મરો એટલે ઠોઈસરા ઉચકી નવરા થાય લાંબો વાવ થાય તો તમારી માં ઓયડામાંથી કે હો બેનનું માને ઠબકાર્યું આ જો આ તારી બાયડી એકે કામ તો હરખું તારામાં કઈ છે હજી તોય તારી એ બાયડી તોય તું વખાણ કરે અને નાઈક કે કુવામાં નાઈક હું એમ કહું છું વાકો સુકો આગો રેજે મુવા બે માણાની વાતમાં તને હું ખબર હોય વાકો સુકો વહુનો રોટલો ખાવા થાય એટલે કહું છું ગગાની વહુને તેડી આવો ને હું રિહામણું માંડું તો ઘરેણા લેવો હૈયારામાં બધું થઈ જાય હા અત્યારે માઈન રિહામણું ને તારા બાપાએ ઘરેણા દઈ દીધા છે ઘરેણાની અત્યારે ફાઈર નથી હા હા બધી ફાઈર છે 3-4 પાડા છે પાટલા બકરા વેસી નાખો ને શું કરવા તાર બાપ ના ઈ છે એટલે બધા ઈ ધંધો ભાંગીને આ બધું કરવું કોકો વરી જાય વહુ આવી જાય બુદ્ધિ છે કે પણ નહીં ગગો તેમને મેં વરી ગયેલો ઈ તું અહીંથી જા એટલે બધું થઈ જાય વહુને હું દેવું વહુને ઘરેણા ચડાવવા પડશે ને હું મગાવું લેવો આ બે નાના થનગનિયા મારતા રહેતા બધું આપણે ઘરમાં ઘર વહી જાય જોઈજે ઓ મોટા હજી એલા આ મગવાનું કે ઈ તારે જોવાનું હોય તારી બાયડી છે મારી હોય તો કયું નહીં થઈ ગયું હોય ઠેકાણે 30,000 ભાવ હાલે તમારો ડોહો મારો ઈ તમારું જ છે ને હું તમારી જ છું ને માઇન્ડ મગવા તો હાલ બધું લઈ આવો